તો મિત્રો અત્યારે અમે કપા હારી હી. કપા હારવાનું કારણ બહુ અજીબ જ છે. તમે સાંભળશો તો તમને જરીક નવાઈ લાગશે. જો આ કપા અમે ગોડાઉન થી બહાર કાઢી છે અત્યારે. એ રામ, જો આ રીતના કપા ગોડાઉન થી બહાર કાઢી છે. કારણ શું તમને ખબર? કપા અમે વેચી દીધો હે, બરાબર. કપા વેચી દીધો હે, પણ થયું છે એવું અત્યારે કે હવે ભાવ એક ભાવે વેચી દીધો હોય, ફિક્સ ભાવે, બરાબર છે. હવે અહીં કાલ લેવા આવશે ને એટલે શું કહે છે ખબર કે ભાઈ તમારો કપા તો ગરમ છે, કપા તો નહીં લેવામાં આવે. તો ભાઈ અમારે તો કપા દેવો જ છે. ખેડૂત શું કે બિચારા, તો કે ભાઈ તો તમારો ભાવ ઘટશે. હવે આવું હાલે છે અત્યારે આખા ગુજરાતમાં કે જે ભાવે દીધો હોય ને એ ભાવ ન મળે, અહીંયા આવીને પછી ભાવ ફેરબદલી કરે. એટલે હવે ખેડૂતો બિચારો શું કરે કે આખા વર્ષનું ખેતી કરવાની હોય, પૈસાની જરૂર હોય, બીજાના વ્યાજે લીધેલા હોય, એટલે પછી તો ફરજિયાત વેચવાનો જ છે એ ભાવે સસ્તામાં. એટલે આવી ખેડૂતને નુકસાન એ થાય છે. સરકારને કાંઈ કોઈ ફેર પડતો નથી, કોઈને કાંઈ ધ્યાન દેવું નથી, બરોબર છે. આવું જ હાલે છે આખા ગુજરાતમાં. તો વિડીયો શેર કરો ને સરકાર લગી પહોંચાડો, જેથી ખેડૂતની વ્યથા ખબર પડે કે ખેડૂત કેટલા હેરાન થાય છે.